મારા સાથીદાર અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી અરવિંદભાઈ, આપણે 50 દિવસની મુદત પૂરી થયા પછી પણ જે તકલીફોનો સામનો કરી રહ્યા છે એ તકલીફોને ઉપર સુધી પહોંચાડવા માટેનો આજનો આ પ્રોગ્રામ સર 6 મુદ્દા છે દેશના મૃત્યુ આજ રોજ ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા નોટબંધીના મોઢે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ છે। આજે દેશમાં 70 દિવસ થઈ ગયા નોટબંધીના કાર્યક્રમને, પણ આજે પણ દેશની જનતા પરેશાન છે। દેશના વડાપ્રધાને 50 દિવસ માંગ્યા, પણ દેશની જનતાએ 70 દિવસ આપ્યા, તેમ છતાં કોઈ હાલાકીમાં કોઈ ફેર નથી પડ્યો। આજે પણ પોતાના પૈસા લેવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે। દેશમાં યુવાન પરેશાન છે, મહિલા પરેશાન છે, ખેડૂત પરેશાન છે, અને આજે હજારો યુવાનોને નોકરી ખોવાનો વારો આવ્યો છે નોટબંધીથી। અને જે પણ વાયદા કરવામાં આવ્યા હતા એમાંથી કોઈ પણ જગ્યાએ સરકાર ખરી નથી ઉતરતી। ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા ભરૂચના તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। 2 દિવસ થઈ ગયા છતાં કોઈ જવાબ નથી આપ્યો। રાહુલજી દ્વારા જે 5 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ આવેદનપત્ર લઈને કલેક્ટર ઓફિસે અમે ઘેરાવ કરવા જઈ રહ્યા છીએ। સરકારનું મોટામાં મોટી નિષ્ફળતા છે। 2.5 વર્ષમાં કોઈ કામગીરી નક્કર થઈ નથી। એના લોકો પ્રશ્ન ના પૂછે, જવાબ ના માંગે, એના માટે કંઈ એક નોટબંધીનું નાટક કરવામાં આવ્યું। એમનું નાટક એટલું મોટું નીકળ્યું કે આજે એમના ગળામાં જ ફસાઈ ગયું છે। નોટબંધીને લીધે આજે યુવાનોની નોકરીઓ ગઈ છે, આજે નાના મોટા ધંધા બંધ થઈ ગયા છે, પશુપાલક બંધ છે, પરેશાન છે, ખેડૂતોને પોતાના
જે ફળ છે કે શાકભાજી છે રસ્તા ઉપર નાખી દેવાનો વારો આવ્યો છે અને છતાં દેશની સરકારને કોઈ પેટનું પાણી નથી હલતું. એમને 31મી તારીખે જે લોકો એમનેથી આશા રાખીને બેઠા હતા કે લોકો માટે સારા કંઈક નિર્ણય લેશે, પણ 31મી તારીખે પણ યુપીએ સરકારના જે નિર્ણય હતા એ નિર્ણય એમને જાહેર કર્યા છે. એટલે સરકારની નિષ્ફળતા છે. એના વિરુદ્ધમાં યુથ કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી આંદોલન કરતી રહેશે. થેન્ક યુ.